જેને કહેવાય આજ એક મોભી બાપુની ખોટ પડી ગઈ છે સાહેબ. આજ જેને કહેવાય બે દીકરા અને બે દીકરીઓ છે સાહેબ. આજ એ બે દીકરા અને બે દીકરીઓ આજ એ ભગવાન કુદરતને કહેતા હોય કે હે સાહેબ, જોતી હોત તો અમારા ધનને દોલત લઈ લેવી હતી, જોતી હોત તો અમારી માલને મિલકત લઈ લેવી તારે, પણ આજે અમારા મોભી બાપુની ક્યાં જરૂર પડી છે તારે? ક્યાં મારા મોભી બાપુની છીનવી લીધા? પણ આંગળી એક બાપ દીકરીની વાતની વાત છે. એ કાકા શાંતિ રાખો ને યાર. તું દમણે કે મારી પેટી મારી જાય યાર. દમણે કે ના માર ચાપા દબાયલા. ઓય મારા કાકા આ બે 5000 ની પેટી પકડે. એ 50000 આપના તો કામ કર. ખાલી પકડી રાખ. કામ કરો. પણ બાપ ને દીકરીનો સંબંધ શું કહેવાય? અને દીકરી પોતાના બાપના માટે શું કરે છે સાહેબ? પણ 16 કે 17 વર્ષની દીકરી પોતાના બાપની નામે એ હાઈવે ની ઉપર લઈને બેઠી છે સાહેબ. ગાડીઓ વાળાને હાથ કરે પણ કોઈ ગાડી વાળો ગાડી ના રોકે. દીકરી રડતી જાય, ગાડી વાળાને હાથ કરતી જાય પણ કોઈ ગાડી વાળો ગાડી ના રોકે. આ કેવો સમય હશે? આ કેવી વેરા છે સાહેબ? પણ રાકેશ કાકા જેના કહેવાય, જેના દિલની માલિપા, જેના દયાળુ માણસ હોય એવો ઇકબાલ નામનો ડ્રાઈવર ધીમી ગાડી લઈને હાલતો આવે છે સાહેબ. પણ એ દીકરીને રડતી પાડી કે દીકરી કેમ રડી રહી છે? ત્યારે દીકરી બોલી કે કાકા મારા બાપની નનામી મારા ગામની વાત લઈ જાવી, પણ ખીચાલની માલિપા ભારું નહીં, કુડી ગોળી અનાજનો ખાવાનો દાનો નહીં. પણ ઇકબાલ નામનો ડ્રાઈવર બોલ્યો કે હાલ ગાડીની માલિપા બેહી જા. ધંધાડે હી બાપની નનામી ગાડીની માલિપા મીકી અને દીકરી ગાડીની માલિપા બેહી જતી હોય સાહેબ. પણ જેને કહેવાય ધીમે 4-5 વાગ્યાનો સમય બન્યો સાહેબ. 4-1-5 વાગ્યાનો સમય બની ગયો. ગાડી ગામની વાટ પહોંચી ગઈ સાહેબ. ધંધાર્યા એ દીકરી ઘરનું ઉમરું જોઈને ઓળખી જાય કે કાકા ગાડી ઊભી રાખો, કાકા મારું ઘરનું ઉમરું આવી ગયું. બાજુવાળા ઘરે ચાવી આપી, હમણાં લઈને પાછી આવું. પણ દીકરી ગઈ નહીં, દીકરી ગઈ પણ પાછી આવી નહીં સાહેબ. ધંધાર્યા 6 વાગ્યાનો સમય બની ગયો. 6 વાગે ગામના માણસો ઊભા થઈ ગયા. ગામના માણસો દાંતન પાણી કરવા માંડ્યા સાહેબ. ધંધારે એ ગામના માણસ અજાણ વ્યક્તિને જાણે લે એ ઇકબાલ નામના ડ્રાઈવરને કહેવા માંડ્યા કે કાકા કઈ ભૂલા પડે કે શું? કોના ઘેર જવું છે? ઇકબાલ નામનો ડ્રાઈવર બોલ્યા હું કઈ ભૂલો નથી પડ્યો, મારે કોઈના ઘેર નથી જવું. પણ 16 કે 17 વર્ષની દીકરી પોતાના બાપની નનામી એ હાઈવે પર લઈને ઊભી હતી. એ દીકરીને બાપની નનામી ગામની વાત પહોંચાડવા આવ્યો છું સાહેબ. તંદારે ગામના માણસે કીધું, ગામના માણસે નનામી જોવે એટલે ઓળખી જાય એ દીકરીના બાપનું ઘરનું લાવ તોડી નાખતું હોય. તંદારે એ નનામી ખાટલાની માલિકા મેઘે સાહેબ. તંદારે ગામના માણસે કીધું કે મારી ગામની દીકરીનું ટોપું કર્યું, પણ કરશો ભણી પાણી તો પીવા આવો. તંદારે
એ હિગપાલ નામનો ડ્રાઈવર જેને કહેવાય ધીમી 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 ગાડી લઈને હાલ્યો આવે છે સાહેબ. જેને કહેવાય ધીમી ધીમી પગલી ભરી એ દીકરીના ઘરની માલિપા આવ્યા. કંડાળ્યા હામી દિવાલ્યા. રાકેશ કાકા હામી દિવાલ્યા દીકરીનો ફોટો અને આ ફોટાની માલિપા ફૂલનો હાર જોવો ને એટલે ઇકબાલની આંખમાંથી આંસુ પડી જાય. મારા બાપ કંડાળ્યા. ઇકબાલ નામનો ડ્રાઈવર બોલ્યો કે આ જ દીકરી હતી. રાતના 12 વાગ્યાના સમયની માલિપા આ જ દીકરી પોતાના બાપની નનામી લઈને ઊભી હતી સાહેબ. કંડાળે ઇકબાલ નામ એ ગામના માણસે કીધું આ દીકરીને મળીએ તો તતન વર્ષના વોના વીતી ગયા છે. લે બાપ દીકરીનો સંબંધ શું કહેવાય? કંટાળ્યા. બાપ આખો દિવસ મહેનત મજૂરી કરવા જાય અને રાતની વેળાએ ખાલી દીકરી કરશો ભણી પોણી પીવડાવે ને એટલે આખા દિવસનો બાપનો થાકલો ઉતરી જતો હોય છે સાહેબ. આવો એક બાપના દીકરીનો સંબંધ છે સાહેબ. પણ આજે હે મારા કિશન બાપાની દીકરીઓ અત્યારે નોંધારી બની ગઈ છે સાહેબ. પણ આજે એવી દીકરીઓ આજે એવા દીકરાઓ એ બાપની યાદ કરીને ગાતા હશે પણ શું ગાતા હોય? આ જાઓ પણ બાપુ તારા વગર